માટેનો જે દાવ અને જે ખેલ રચવામાં આવેલો એમાં ભારતનો લોકતંત્ર અને આખી વાત એવી કરવામાં આવી હતી કે એ બંધારણની જે કઈ એ વખતે સેન્સરશિપ હેઠળ આવી ગયું। જે લોકોએ વિરોધ કર્યો તમે વિશે યોજે છે આપણી વચ્ચે ખૂબ જ આપણે મહાનુભાવ ભાવનાબેન દવે મળ્યા છે અને અજયભાઈ પણ એની પર પ્રકાશ પાડશે। હું વિનંતી કરીશ આપણા સુનિલભાઈ બારોટ જય હિન્દ। ચિરાગ ગાંધી સીએન ન્યૂઝ। 1975 માં એને બીજા દિવસે 26 જૂન હતો પણ અચાનક જ એકદમ કાળા ડિબાંગ વાદળો છવાઈ ગયા। 25 જૂન 1975 એટલે ભારતીય જનતા પાર્ટી વર્ષોથી આ દિવસને કટોકટી દિવસ તરીકે કાળા દિવસ તરીકે ઉજવે છે। કોંગ્રેસના કુશાસનનો આ ઉત્તમ નમૂનો છે। આ મહાન ભારતની મહાન લોકતાંત્રિક વ્યવસ્થાને વિશ્વ સ્તરે ખરડવાનું કામ કોંગ્રેસે કર્યું છે। મેન્ટેનન્સ ઓફ ઇન્ટરનલ સિક્યોરિટી એક્ટ હેઠળ ગેરકાયદેસર રીતે ઇમરજન્સી લાદીને મધ્યરાત્રિએ ઇમરજન્સી લાદીને દેશની સમગ્ર જનતાને 21 મહિના સુધી આ કાયદા હેઠળ આ ઇમરજન્સી હેઠળ સહન કરવું પડ્યું છે। બહુમતીથી આવેલી કોંગ્રેસ સરકાર પોતાના વ્યક્તિગત ફાયદા માટે કઈ હદે જઈ શકે તે ઉજાગર કરવા માટે જનતા, મીડિયા, રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનોને આ વાત એમને જે સહન કર્યું છે સતત યાદ કરવા માટે ભારતીય જનતા પાર્ટી આ દિવસને કાળા દિવસ તરીકે ઉજવે છે અને એની પાછળ ઉદ્દેશ છે કે મોદીજીના સુશાસન થકી કોંગ્રેસ ફરી બહુમતીમાં સત્તા પર ક્યારેય ન આવે અને દેશના બંધારણ જોડે અને આવી રીતે ઇમરજન્સી એક્ટ જોડે નાખીને છેડછાડ ન કરે તે માટે અમે કટિબદ્ધ છીએ।